તો વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। કલાકાર અભિનેતા એવા હિતેન કુમાર આજે અત્યારે તમે જોવો કે દિલ્હીની જંતર મંતર ઉપર સોનમ વાંગચુકે અત્યારે જે ધરણા આજે 20મો દિવસ છે, ફિલ્મ કલાકારોએ પણ તેને સપોર્ટ આપવાનું ચાલુ કરી દીધું, ત્યાં જઈને એને સપોર્ટ કરે છે। ત્યારે ગુજરાતના હીરો તરીકે તમે શું કહેવા માંગો છો? વ્યક્તિગત મારો ઓપિનિયન મારા પૂરતો હંમેશા રાખ્યો છે, કારણ કે પોલિટિકલ ઘટનાઓમાં હું કોઈ સ્ટેટમેન્ટ આપતા 5 વખત વિચારું છું, કારણ કે મારું કહેવું કંઈ હોય ને લોકો તરફ જાય વાત જુદી। પણ આ જે થઈ રહી છે ઘટના બહુ ખોટી થઈ રહી છે, એમાં કોઈ ચોક્કસ પાર્ટીની વાત નથી, પણ આટલી નિંભળ સરકાર કેવી રીતે બની શકે, આટલી બહેરી કેવી રીતે બની શકે કે એક આવું વ્યક્તિ જેણે લદ્દાખ માટે આટલું કર્યું, દેશ માટેની ઘણી બધી ઘટનાઓ કરી, એજ્યુકેશન સિસ્ટમ પર આટલી મોટી ઘટના, અને જે કારણોસર અનશન પર બેઠા છે એ કારણો તો બહુ સાચા જ છે। એક્ઝામમાં આટલી બધી હદે ગરબડ થાય ને એના કારણે 15 થી 17 છોકરાઓએ સુસાઇડ કર્યા હોય, એની પર એક માણસ છેલ્લા 20 દિવસથી પોતાના જીવની પરવા કર્યા વગર અનશન પર બેઠા હોય ને કોઈ પ્રકારના પગલાં જ નથી લેવામાં આવતા। વાતચીત તો થઈ શકે, કોઈ પણ સમસ્યાનું સમાધાન વાતચીતથી થાય। જે પણ માનનીય પદાધિકારીઓ છે એ લોકોને વિનંતી એક કલાકાર તરીકે એટલું જ કરી શકું કે જરાક માણસાઈથી તમારું હૃદય ખોલીને એમની સાથે બેસો તો કોઈને કોઈ રીતે આ સમસ્યાનો અંત આવી શકે। જો સોનમ વાંગચુક જેવા વ્યક્તિને આપણે ખોવાનો થાય તો એ મારા હિસાબે આ લોકશાહીની ઉપર ખૂબ શરમજનક ઘટના ગણાશે। આ મારો ઇન્ડિવિજ્યુઅલ મત છે, મહેરબાની કરીને કોઈ આમાંથી વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન ના કરતા, કારણ કે પોલિટિક્સ છે મારું ક્ષેત્ર જ નથી। પણ નાગરિક તરીકે, દેશના નાગરિક તરીકે ચોક્કસ માનું છું કે સોનમ વાંગચુક જેવા વ્યક્તિને ખોવું એ આપણને પાલવે એમ નથી, આટલી બધી નિંભળતા આપણને પાલવે એમ નથી। જેમની ભૂલ છે એમને રાજીનામું આપવામાં જાય છે શું, અથવા તો સાથે બેસીને સમજાવટથી આખી વાતનો મુદ્દો આપણે લાવવામાં આવે, કારણ કે એની પાછળ છે આખું યુથ જેણે નીટ્સની એક્ઝામ દરમિયાન ખૂબ બધી તકલીફો ભોગવી છે, કરોડો લોકોએ, કરોડો માવતરોએ ખૂબ તકલીફો ભોગવી છે એમના સંતાનોને સંભાળતા અને એમને સાચવવામાં। અને એ મુદ્દાની ઉપર જો આપણે વાત ના કરી શકીએ કે તમે ઓપન હાર્ટથી ચર્ચા ના કરો તો આપણે કઈ લોકશાહીમાં જીવી રહ્યા છે ભૈયા। એટલે આઈ પ્રે, ઈશ્વરને પ્રાર્થના કરું કે ઈશ્વર એમને જલ્દી તેડું ના મોકલે, એની પહેલા આ બેરા ખાનોએ અમારા જેવા નાના નાના માણસોની, કારણ કે હું મારી જાતને એ મહત્વ જ નથી આપતો, તમે પ્રશ્ન પૂછ્યો તો આજે પહેલી વખત અને છેલ્લી વખત જવાબ આપું છું કે જે થઈ રહ્યું છે બહુ ખોટું થઈ રહ્યું છે, અને આની ઉપર કોઈ વિવાદમાં મને રસ નથી। તમે મારો ઓપિનિયન પૂછ્યું તો નાગરિક, પ્રજા હું માનતો જ નથી, રાજા અને પ્રજા હોય, આ લોકશાહીનો દેશ છે જેની અંદર નાગરિક હોય, તો નાગરિક તરીકે મારો ઓપિનિયન જે થઈ રહ્યું છે, ખોટું થઈ રહ્યું છે, સૌથી પહેલા એમની સાથે વાર્તાલાપ શરૂ થવો બહુ જરૂરી છે। આવી જણસને આપણે ખોવી પાલવી એમ નથી।